દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોજીવાડા ગામમાં થયેલી ₹11 લાખથી વધુની ગરફોડ ચોરીનો ભેદ ભાણવડ પોલીસે સફળતાપૂર્વક ઉકેલી લીધો છે। તો દ્વારકા દર્શન માટે બહાર ગામ ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરનાર 3 આરોપીઓને પોલીસે ધરપકડ કરી લીધી છે। તો પોલીસે માત્ર આરોપીઓને જ ઝડપી નથી પાડ્યા, પરંતુ ચોરીમાં ગયેલો 100% મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। એક રહેણાંક મકાનમાં અજાણ્યા ચોર ઇસમોએ ઘરફોડ ચોરી આચરી હતી। જેવી આ ફરિયાદ દાખલ થઈ ત્યારબાદ ભાણવડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી હતી। તપાસમાં સીસીટીવી કેમેરા ચેક કરવા, સીડીઆર એનાલિસિસ કરવું તેમજ આસપાસના સાહેદોને પૂછપરછ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના મારફતે 3 આરોપીઓને ભાણવડ પોલીસે પકડી પાડ્યા હતા। આ 3 આરોપીઓના નામ આ પ્રમાણે છે, જેમાં નંબર 1 મિલન કરસનભાઈ સોલંકી, નંબર 2 ભાવેશભાઈ કરસનભાઈ સોલંકી, નંબર 3 રવિભાઈ ડાયાભાઈ સોલંકી। આ ત્રણે જે આરોપી છે એ મૂળ જામરોજીવાડાના જ રહેવાસી હતા। તેમની પાસેથી કુલ 11,14,000 નો જે મુદ્દામાલ છે, જેમાં સોનાના દાગીના 15 તોલા જેની કિંમત ₹10,80,000, ચાંદીના દાગીના આશરે 150 ગ્રામ જેની કિંમત 17,000 તેમજ રોકડા ₹17,000 એમ કુલ રકમ 11,14,000 નો તમામ 100% મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો હતો।